લોકસભાની સાથે સાથે રાજ્યની 5 વિધાનસભાની પેટા ચૂંટણીની પણ જાહેરાત થયેલી છે। ત્યારે આ 5 બેઠકો ઉપર આજથી જ તમામ પક્ષના ઉમેદવારો પોતાનું ઉમેદવારી પત્રક ભરી શકશે। વિજાપુર, ખંભાત, વાઘોડિયા, પોરબંદર અને માણાવદર વિધાનસભા બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાશે। ભાજપે વિજાપુર બેઠકથી સીજે ચાવડા, વાઘોડિયા બેઠકથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, માણાવદર બેઠકથી અરવિંદ લાડાણીને પેટા ચૂંટણીના ઉમેદવાર બનાવ્યા છે। જો કે વિધાનસભાની 5 બેઠકો પરની પેટા ચૂંટણી માટે હજુ સુધી કોંગ્રેસ એક પણ ઉમેદવાર જાહેર નથી કર્યા। ત્યારે આગામી દિવસોમાં કોંગ્રેસ પોતાના ઉમેદવારો જાહેર કરશે। લોકસભાની સાથે જ વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણીની મતગણતરી પણ હાથ ધરાશે। દેશની લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે ગુજરાતની વિધાનસભાની 5 બેઠકો ઉપર પેટા ચૂંટણી પણ યોજવામાં આવશે, જેને લઈને ભાજપે આ 5 બેઠકો ઉપર ઉમેદવારો જાહેર કરી દીધા છે, જ્યારે કે કોંગ્રેસે હજુ એક પણ ઉમેદવાર જાહેર નથી કર્યો।